રંગીલા રાજકોટમાં કહેવાય કે લોકો બહુ દિલદાર હોય છે અને આ વાત કદાચ હમણાં સાચી એટલે લાગી રહી છે કેમ કે એવી ઘટના બની છે જેમાં એક મોબાઈલ ચોર અને મોબાઈલના અસલી માલિક વચ્ચે એક ઓડિયો વાયરલ થાય છે જેમાં ચોરે માનવતા દાખવી છે। શું સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આમ તો લોકો બહુ રાજકોટમાં બહુ દિલદાર હોય છે, તમે જોયા પણ હશે, પરંતુ હવે રાજકોટની અંદરથી દિલદાર ચોર સામે આવ્યા છે। હા, ખરેખર ઘટના કંઈક એવી છે કે એક વ્યક્તિનો મોબાઈલ ચોરાઈ જાય છે, સ્વાભાવિક છે, માલિક ગભરાઈ જાય। હવે તેણે પોતાના જ નંબર પર જ્યારે ફોન લગાવ્યો અને કદાચ એ આશા હતી કે કોઈ માણસ ફોન ઉપાડે, પણ ફોન ઉપાડ્યો ચોરે। અને હવે અહીંથી જ વાત શરૂ થાય છે જેમાં ઓડિયો ક્લિપ સંભળાય છે જેમાં માલિક અને ચોર વચ્ચે રકઝક નથી થતી પણ એક એવી વાતચીત થાય છે અને જેમાંથી લોકો ચોંકી ઉઠે છે। માલિકે જ્યારે પોતાનો અવાજ સંભળાવી જ્યારે વાત કરી કે કીધું મને મારો ફોન પાછો આપી દે, ત્યારે પોતાની આર્થિક તંગી અને પોતા જે ઓછા પગારની વાત જ્યારે પેલા માલિકે કરી ત્યારે સામે છેડે બેઠેલા ગુનેગારના મનમાં પણ ક્યાંક માણસાઈ જે છે જાગી ઉઠી। સૌ પહેલા તો એ વાયરલ ઓડિયો પર એકવાર નજર કરી લઈએ। આ મોબાઈલ કેમ લઈ ગયા ભાઈ? મોબાઈલ મારો ધંધો હે, લઈ ગયો। હે? મારો ધંધો હે ચોરી કરવાનો મોબાઈલ। ધંધો હે? હા, 50,000 પેલા તો નોડું, 5 મોબાઈલ પેલા તો નોડું, એક જ મોબાઈલ લઉં છું। હા હા, બોલો શું કરું? ફરિયાદ કરી હોય ડિવિઝનમાં? ના, હજી ગયા નથી, જાય જ છે। હા તો જઈ આવો, વાંધો નહીં। હવે ફોન નથી દેવાનો ને તમારે? ફોન મારી સિસ્ટમ એવી છે, હા તમે 5 જગ્યાએ પૂછવું હોય ને હા હા તો 5-10 જગ્યાએ તમે પૂછી આવવાનું શું તમારે। મારામાં એવું છે, હા હવે તમે શું નોકરી કરો, શું કરો એ કહો મને। હા, જોબ કરી, બોલો ને। કેટલો પગાર છે? હે? કેટલો પગાર છે? 5,000 રૂપિયા। હા તો 1,000 રૂપિયા ગૂગલ પે કરી દો એટલે મોલ મળી જાય, બસ। 1000 નો હોય કાકા, 200 જોઈએ, 1000 નો હોય। હવે 200 હવે રૂપિયા એના 1000 નથી આવે એમ એના। હું મોબાઈલ ના કઈ વાંધો નહીં, 1,000 રૂપિયા કેમ ન આવે? હું પકડા ને, હું ખબર છે હું મેં 2,000 મોડ મને બધા કોઈ હા તો તમે ખમો, હમણાં શેઠ પાસેથી લઈને કરાવો, ત્યાં શેઠ જમવા ગયા હમણાં એટલે તમને કરો। હાથ તમે હાથે પગાર કરો એટલે શું છે કે મને મારા ભાઈ હે? પગાર સાચું નોકરી કરો હા તો અહીંયા પંપે હુતા જ તા ને અમે ભાઈ। કઈ વાંધો હવે હું તમને કહું, વાત સાંભળો। હવે આવી રીતે તમે લઈ જાવ એમ ન પોહાય અમને ભાઈ। તમે હું તમે ત્યાં સ્ટોરમાં તમે 5 જગ્યાએ પૂછી લો, હોટલ મારો તમે કહો હું કોઈ મોલ જવા ડેટા હોય કોઈ વેસ્ટ નથી। રવિતાભાઈ આવી સારું ન કે અમે રાત્રે હુઈ ને પગાર મજૂરી કરીને કમાતા હોય। 70 જો 77 051 ક્યાં નંબર છે? ફોન આવ્યા છે? હા, એ છે અમારા બેન ના છે। હા તો બોલો। હા, એ તમને હમણાં કેટલા 1000 નહીં 700 રૂપિયા રાખો, છેલ્લા 300 રૂપિયા અમારી પાસે કઈ નથી। છેલ્લા 700 નહીં, હું તને કહું 500 રૂપિયા કરાવજો, બસ તું નોકરી કરી કીધું। હા ભલે ભલે, હાલો હમણાં હું કરાવો તમને શેઠ વાત પાસે। નહીં નહીં હું તમે કેટલી વાર લાગે મારે? અડધી કલાક જેવું થાય, અડધી પોણી કલાક। શેઠ હજી જમવા ગયા। હું કેટલા વાગ્યા? જો હું 3 વાગે ફીટ ચાલુ કરી ફોન બંધ કરું, 3 વાગે ફીટ ચાલુ કરી। હા, ચાલુ કરજો 3 વાગે। 3 વાગે ફોન કરજે, રેડી મારા ભાઈ? હા આ ઓડિયોમાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે જ્યારે ચોરે પોતે જ સામે જ ઓફર કરી અને ચોરે કહ્યું ભાઈ તારી પરિસ્થિતિ જોઈને મને દયા આવે છે, ચાલ એક કામ કર, તું મને 500 આપી દે અને તારો ફોન લઈ જા। આને કહેવાય કદાચ ડીલ ઓફ ધ ડે, કેમ કે હજારો મોબાઈલ અને માત્ર ક્યાં 500 રૂપિયા। સોશિયલ મીડિયા પર હવે તો આ ચોર જે છે ભલો ચોર કે ઈમાનદાર ગુનેગાર જેવા ટેગ ચર્ચાઈ રહ્યો છે। લોકો કહી રહ્યા છે કે ભલે તેણે ચોરી કરી પણ માલિકની લાચારી સમજીને તેણે જે કર્યું છે એ રાજકોટની કદાચ તાસીર બતાવે છે। જો કે અહીં એ સવાલ પણ થાય છે કે શું ખરેખર માનવતા છે કે પછી પોલીસના પકડાઈ જવાના ડરથી લેવામાં આવેલો એક સેફ રસ્તો? કારણ કે જો પકડાય તો જેલ પણ થાય અને 500 રૂપિયા લઈને ફોન આપી દે તો મામલો ત્યાં ને ત્યાં જ રફા દફા થઈ જતો હોય છે। જો કે હવે આ વાયરલ ઓડિયોની પુષ્ટિ તો અત્યારે કરતા નથી અને ઓડિયો ક્લિપ કયા વિસ્તારનો છે અને કયા બે વ્યક્તિ વચ્ચેનો છે એ તો હજુ રહસ્ય છે। આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।